મોટા કુંભારવાડા રુસ્તમપુરા સુરતમાં શ્રી ખોડિયાર માતાજી મંદિરની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। મોટા કુંભારવાડા રુસ્તમપુરા સુરતમાં શ્રી ખોડિયાર માતાજી મંદિરની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। આશરે 150 વર્ષ પુરાણું આધ્યાત્મિક શક્તિધામ ભાવિક ભક્તોજનોના હૃદયમાં વસેલું ભક્તિનું પ્રતીક છે। મંદિરની મિલકતના મૂળ માલિક શ્રીમાન ખુશાલભાઈ જીવણભાઈ કુંભાર સુથાર હતા। આ મિલકતમાં અસલ માતાજીની ઐતિહાસિક દહેરી હતી। શ્રીમાન જેકિશનભાઈ પીતાંબરભાઈ ડોબાવાળાએ આ મિલકત ગીરોમુકત કરાવીને સાર્વજનિક બનાવ્યું હતું। તારીખ 9 ઓગસ્ટ 1974 ને શુક્રવારના રોજ શ્રી ખોડિયાર માતાજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તારીખ 21 ઓગસ્ટ 2000 ને શનિવારના રોજ શ્રી ખોડિયાર માતાજીની પૂર્ણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રો સચ્ચાઈ તથા વિધિવિધાન સહ કરવામાં આવી હતી। માતાજીની પ્રતિમાની સમક્ષ અખંડ દીવો અલંકાર સિનેમા શાહ પરિવારના સૌજન્યથી કરવામાં આવે છે। મંદિરમાં નિયમિત 2 ટાઈમ સવારે અને સાંજે માતાજીની આરતી કરવામાં આવે છે। બંને નવરાત્રિમાં હવન તથા શ્રાવણ વદ 6 રાંધણ છઠ માતાજીની સાલગીરી પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ શ્રી ખોડિયાર જયંતીના પાવન પ્રસંગે ઐતિહાસિક મહાપ્રસાદીના ભંડારાનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે માટે શ્રી પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ તથા તેમના મિત્ર મંડળનો શ્રી ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી મંડળ વતી અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરું છું। સર્વેનો આભાર। જય માતાજી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। હું દંકેશભાઈ સુરતવાલા શ્રી ખોડિયાર માતા મંદિરનો ટ્રસ્ટી મંડળનો એક ટ્રસ્ટી છું। આ રુસ્તમપુરા મોટા કુંભારવાડા ખાતે જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તે આશરે 150 વર્ષ જૂનું છે। આ જે મિલકત છે તે ખુશાલભાઈ જીવણભાઈ પ્રજાપતિ નામના એક મોહલ્લાની વ્યક્તિની માલિકીનું હતું। આ મંદિરમાં એક જૂનું ડેહરું હતું માતાજીનું। ત્યાર પછી મંદિરના તે વખતના ટ્રસ્ટી શ્રી જેકિશનભાઈ પીતાંબરદાસ ડાબાવાલાએ આ મિલકત જે ગીરો હતી તે ગીરોમાંથી મુક્ત કરાવીને આ સાર્વજનિક મિલકત બનાવેલી મંદિર માટે। તારીખ 9/8/74ના દિવસે માતાજીની પ્રતિમાની અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યાર પછી 21/8/74ના દિવસે માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। મંદિરમાં માતાજીની પ્રતિમાની દિશા ફેરવવામાં આવેલી હતી।